भाई हे मारा हुमायूं है इस्लाम धर्म ने पाबंदी वाला मानवा वाला तने कहूं छो दधी सुत के नीचे बेसे दरियानो सुत છે મણી છે મણી કૃષ્ણના મુગટમાં છે અને ઈ મુગટ નીચે કૃષ્ણ છે દધી સુત કે નીચે બસે મોહે તન કે બીચ સો માગે બ્રજનાર નિરુષ્ય दधी सुत के नीचे बसे मोहे तन के बीच सो मांगे ब्रजनार मेरो श्याम करो बख्शीश अन ते भी हुमायूं के चक मोती मांगतो मण दो हीरा दो 10-20 सोते कुल में एक है मैं क्यों करूं बख्शीश मारी ताकत નથી કે હું તને કૃષ્ણ દાનમાં દઈ શકું અહીં બાપે દીકરાના દાન દીધા એવા દાખલા છે જેતપુરના પાથરની માલિકોર ચાપરાજ વાળો એ પણનો બાવડો પકડીને કે લે લેતો જા મારા બાપને દાનમાં ચાપરાજ દાનેશ્વરી છે બાપના ચીલે દીકરો ચાલે ત્યારે ચાલ્યા કહેવાય અહીં દીકરાને બાપના ચીલે ચાલવું પડે પણ એ બાપ દીકરાના ચીલે ચાલ્યો હોય તો એવી પરિસ્થિતિ એક જેતપુરના પાદરમાં કાઠીનો દીકરો કરી શક્યો સાહિત્ય એ તો મારું તમારું જીવન છે બાકી આ તો ઘડીક આનંદ આવે સાહિત્ય તો તમારા વડવાઓની નિશાની છે બાવડાના બળ નામનું પુસ્તક પઢાર જ્ઞાતિ કેમ જન્મ થઈ પઢાર જ્ઞાતિ કોને કહેવાય ક્ષત્રિય દરબાર હશે બ્રાહ્મણસો ક્યાંનું પાદર હશે રાજસ્થાનમાં થર પારકર નામનું શહેર છે આજ પણ જોજો 500 પરમાર 600 સોઢા અને એમાંથી આ એક વરણ ક્ષાત્ર ધર્મવાળી વરણ હતી પઢાર એટલે ગમે તેમ કે સોનેરાણાગઢના પઢાર છીએ એમાં તો દયારામ જમાદારે એક જણને ચાલુ ગાડીમાં રહેતો મારી નજરે જોયું હતું ઓલો કે પણ અમે બે બાકી તમે શું કામ મારું કે હું રાણાગઢનો પઢાર છું જોઈ લે ખરેખર સત્ય નજરે કમરદીનભાઈ નજરે જોયેલી વસ્તુ છે આ પઢાર છે કે એટલે એવું નથી શું અમે કઠેજીના પઢાર છીએ અમે રાણાગઢના રહેલો શું સ્વચ્છતા છે પઢાર તરબા પાઈ કોઈ દે નહીં મહેમાન ગતિ તો કોઈ ખબર પડે આઈડી બીજા હોય છે ક્યાંથી લીવાય મારું નાક જાણે હા પાછા એમ કે આમાં તેલ સાચું હોય હા 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 સાધુ ને ખવડાવતા કરી દીધા મારા સાધુ કંઠી બાંધતા વાંધતા કર્યું ત્યાં સુધી ખબર ન પડી ઈ તળિયે કોથળી તો તમે બાપુ રેડી થઈ ગયા બાપુ ગુરુ કરવા આવ્યા હતા બાપુ ગુરુ કરવા હતા બાપુનું ઘરું કર્યું ખબર નથી પડતી આ ક્યાં જ નટકા હે હા એક મોબાઈલ 6233 નોકિયા પડી ગયો છે જે કોઈ જડે તો આપી દેજો નકર નહીં આપો જર્મનીઓ દેવું રોજ ઘરે આવશે ભાવથી આપી દેજો જડી જાય તો ખરેખર અને આ તો વસ્તી હું આપને વાત કરું મારો સ્વભાવ આનંદ કરાવવાનો છે પણ મારે કઠેજીમાં પહેલું તમારી પાસે પહેલું પગથિયું છે એટલે મેં વળી થોડીક દયા રાખી મેં કીધું ના આપણે કંઈ કેવું નથી આપણે એમે કેમ ઘરે જતું રહેવાય આપણે 12 ગામથી આવ્યા એટલે આપણે થોડી તકલીફ પડે ને એટલે ખરેખર કમરુદ્દીનભાઈ મેં ફોન કરી કીધું આવો મજા આવશે અને આ તો ઘરનો ડાયરો હવે જે કંઈ કહું ને બધું સાચું જ કહીશ જેવું છે ખુલ્લા દિલની વાત હવે મારા પૈણમાં હાથ કલાકાર આવે હાથ કલાકાર ખરેખર એ મંગળ ભવને આ બધા હારા છે દયા છે સમજવા છે ગમે તેવા છે તો અમારા છે ખરેખર તમને મજા આવે આ તો એવું નથી સબંદર કે વેપારી એ આમ ભાવથી પ્રેમથી નો ડાઉટ એક કલાકારને આપણે વારા ફરતી વારો મેં પછી ગાળો તમે ઘંટીએ દળની ધરાવો તો છવનો ગાળો હાલતો હોય તો બાજરાવાળાને બેહવું પડે બાજરાવાળાનો વારો હાલતો હોય જાહેરવાળાને બેહવું પડે આ બધું ભેડું કરી તો ભેડકું થઈ જાય એટલે બધાનો વારો આવે બેન 1 કલાક ગયા હું કઈ બોલ્યો ઓલા બેન 1 કલાક ગયા હે અને મને તેમ થયું કે લોકલ બસ તો મેં ઘણી જોઈ પણ ડબલ એક્સપ્રેસ તો મેં પહેલી વાર જોયો અને બે બહેનો ખરેખર જાગૃતિબેન અને ભારતીબેન આ બે બહેનોને પરમાત્મા આગળ આપણે બધા પ્રાર્થના કરીએ કે એક ટીવી ચેનલમાંથી આપણને દેખાય આપણા ગુજરાતનું ગૌરવ નાણાગઢ કઠેચનું ગૌરવ ખરેખર મહાતર દાદાના જેને આશીર્વાદ મળ્યા છે જેને એવું ભાઈ આવી ગયા તમે આવી ગયા આવતા ઉપર આવતા મને હમણાં એક જણા કીધું મને કે સબીરભાઈ ચા વાળો આવે તમને કેવું લાગે મેં કીધું હળહળતું ઝેર મીરાબાઈ ને રાણોજી મોકલે અને મીરાના પિતા જેટલું વહમું લાગે ને એટલું આ વહમું લાગે ચાની મજા છે ત્રેતા યુગ में दूध मिला द्वापर युग में घी कलयुग में चा मिली फूक फूक के पी હા ખરેખર મજા છે ચાની એક આવડી મજા આગવી મજા છે
એટલે મને આપો ને, કારણ કે મને બહુ બીક લાગે ચીઠીઓ આવે એટલે. હા ફરજિયાત ઘનશ્યામભાઈ ગંગજીભાઈનો મોબાઈલ ખોવાયેલ છે. બીજો ખોવાનો તો ભલે મેં મોબાઈલ જ ખોવાય. હમણાં કૂતરી મોબાઈલ કરી ગઈ. કૂતરી પણ ફળી એમ ગયું ચાવડો નાનો સોનીનો મોબાઈલ પડ્યો તો કૂતરાને તો પાલને પડી પડ્યું, ઘસકાઈ લીધું. ખાઈ ગયા પછી કૂતરાની હાલત બગડી. ગોર 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 ફરે. હું અહીંયાથી નીકળ્યો તો કૂતરા કાં ગોળ ગોળ ફરે? મને કે સબીરભાઈ ભેટમાં બિસ્કિટ સમજી મોબાઈલ કરી ગયો. હું તો ગોળ ગોળ શું કામ ફરે? મને કે આમાં રિંગ નથી વાગતું, વાઇબ્રેટ થાય. પણ તો ગોળ ગોળ કાં ફરે? મને કે કોકી મિસ કોલ મારે. હા 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 શું હાલત છે. અને જે ઘડી ગયા એને ખબર છે મોબાઈલની મજા છે. હા મોબાઈલ એમને નહીં. તમે જોજો બસમાં તમે બગીચામાં બેઠા હો અને ઘરના એમ કે ક્યાં છો? તમે કહો ખટાડામાં, તો કે હોર્ન મારો. કેમ મેળ આવે, કેમ મેળ આવે? હા સમજણનો અભાવ છે ખાલી, બીજું કંઈ છે નહીં. અને કાંઠો ખરેખર ઘણો કાંઠો નથી. સુટામાં કોઈ કાંઠો નથી. કાલ રાતે મેં પ્રોગ્રામ કર્યો ધાંગધ્રા તાલુકાનું રામગઢ ગામ. આખી રાતમાં 7,000 રૂપિયા જાય. કાંઠામાં ગમે તેવો કલાકાર હોય પણ જો મહાતળ દાદા, નરસિંહ દાદા, ચરમાળિયા દાદા કે એના ગુણગાન ગાય એટલે કાંઠાનો માણસ કદાચને માટે દાડી કરતો હોય, કાંઠાનો પડારનો દીકરો રોડ ખોદતો હોય, કાંઠાનો પડારનો દીકરો ટેલિફોનની લાઈન નાખતો હોય, કાંઠાનો પડારનો દીકરો મજૂરી કરતો હોય. બાવડાના બળે અમથું નથી કીધું એમને બાવડાના બળે પુસ્તક લખાય નહીં. ઈ બાવડાના બળે જે કઈ કરે ને ઈ કઈ કરી શકે, બાકી એમને એમ કઈ હોય નહીં. ધન મળે, વૈભવ મળે, કીર્તિ ગયેલી સાપડે. ધન મળે, વૈભવ મળે, કીર્તિ ગયેલી સાપડે. તમે રોયા કરો તો શું મરે? મરનાર પાછા નહીં મળે. દુનિયામાં બધું મળે પણ જે દુનિયા છોડીને ગયા છે, સારા કાર્યો કરતા ગયા છે ને એ તો અમર તત્વ ને ફરિશ્તા ને જન્નતની માલિકોર, સ્વર્ગની માલિકોર. એને જીવતાય સ્વર્ગ ને મળતાય સ્વર્ગ, એને જીવતાય જન્નત અને મળતાય જન્નત. જેને દુનિયા માટે કંઈક સારા કામ કર્યા ને એ કંઈક કરી જાય, સમાજ માટે કંઈક કર્યું, સમાજના સાનિધ્ય માટે કંઈક કર્યું, એ કદાચ ને માટે એને મોક્ષની જરૂર નથી. ભાગવતજી ભગવાનની એને જરૂર હશે જેને પાપ કર્યા હોય એને, બાકી મોક્ષની જરૂર તો એને નથી. ભલા માણસો અનેક વાત પડી છે. બીજી વાર કદાચ ને માટે તમારા ગામની માલિકો મોકો મળશે, ટાઈમ મળશે તો તમારી વચ્ચે કોઈક દી આવીશ. અને લોક સાહિત્ય, ચારણી સાહિત્ય અને સાહિત્ય કોને કહેવાય, ખરેખર ચારણ કોને કહેવાય, ચારણ તત્વ કોને કહેવાય, બારોટ કોને કહેવાય, મીર કોને કહેવાય, એવી અનેક વાતો મારી પાસે પડી છે. પણ અહીંયાથી ઘણા કલાકારો છે, 5 કલાકાર છે કુલ, એટલે બધાને ન્યાય મળે, કોઈને અન્યાય ન મળે. એટલે છેલ્લે તમને કહું છું કે મારી પાસે ઘણું છે પણ સદા માટે ટાઈમ ના અભાવે ફરી એકવાર વિનંતી કરું, અવાજ એકદમ બંધ કરી નાખો. છેલ્લે તમને એક અવાજ સંભળાવી અને મારા શબ્દોને હું વિરામ આપીશ. ભાવથી જો શક્ય હોય તો એકવાર અવાજ બધા બંધ કરજો. હાજનું જો કે બેન ગુલાબબેન 2 વાર કીધું રામાયણ કયો એટલે નાનકડી ખાલી 2 જ મિનિટ માટે ટૂંકી હાવો ભાઈ શાંતિરામભાઈ 2 જ મિનિટ માટે ખાલી નાનકડી. મને બહુ બીક લાગે ખરેખર. હા બી ગયેલો માણસ છું, કારણ કે મેં આ સ્ટેજ ઉપર બેસીને 20 વર્ષથી અનુભવ કરું છું. કંઈક આયા ને કંઈક જતા રહ્યા. પૂજ્ય કાનદાસજી બાપુથી લઈ, સ્વર્ગસ્વ મણિરાજ બારોટથી લઈ અને ઢગલો આવ્યા અને ઢગલો જતા રહ્યા. એટલે 5 જ મિનિટ ખાલી 5 મિનિટ એમાં દેવોને દાનવોને જે યુદ્ધ થયું અને દેવો દાનવો જઈ અને દશરથ રાજા આગળ મદદ માંગી કે દશરથ રાજા અમને મદદ આપો. દશરથ રાજાએ કીધું કે તમને મદદ આપો. ત્યારે કઈજીએ કીધું કે તો મારે હારે આપવું છે. પણ વાઘરીનો દીકરો આની રામાયણ કે તો કેમ કે હા તાર દેવીના કે હાલ કેલ્યા હલા કે હાલો કે દાનવો બધા ભેરા થાવ કે તમારી દેવીના હાલ મારને નમતી મૂકી દે. અને આયલા દાનવો કે દશરથ રાજા આગળ અને હાલે આયા દશરથ રાજા આગળ. દશરથને કીધું હા દશરથ અમને મદદ આલ્યા કે हमारे 4 ની ભીड़ पड़ी છે, 4 ના हमारी वहां पड़ी ગયા છે. हमारा बૈરા ઘરમાં નહીં રહી શકતા, છોકરા ઘરમાં નહીં રહી શકતા. હાલ કે દેવો ગમે તાર બોમ્બ નાખે છે અને ગમે તાર અમને ભડકાવે. હાલ કે અમને મદદ કર કે દશરથ રાજા કે હાલો આવું છું. કે તો મારા આવું એટલે કે ના આવાય તો હાસમાસ બાસે. અરે મારે આવું છે કે કોઈ બૈરા આવે કે ના આવે, મારે તમારી હારે આવું છે. કોઈ રથમાં બેઠા, રથ હાલ્યો ને થોડોક આગળ હાલ્યો ને દેવો ને દાનવો ઝઘડો છો. ટૂંકમાં વાત કરું, એ રથમાંથી ચકેડાની ધરી નહેરી થઈ અને કઈ અંદર આંગળી ઘાલી દીધી. એ આંગળી અંદર ઘાલી દીધી અને વાઘરી બોલે છે હા કઈ આંગળી
હાંડી અંદર રાખી દીધી અને આગળ ને આગળ હાલવા માંડ્યો લોહી ટપક 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 જ્યારે પડવા માંડ્યું અને તે વખતે દશરથ હા ગાંડી ચાલની વાત ને આ મારો રસ નહેર્યો નહીં હા મારો સકેરો નહેરી જાતે મારી આબરૂ રાખી દીધી માગ ગાંડી તો માગી આલું કે હવે કે આટલું તારું મોટું કામ કરીને મને ગાંડી કે કોઈ દી સુધર્યો નહીં લ્યા કે દશરથ સારા વડવાઓ ગાંડા તું ગાંડો હા કે માગ કે ગાંડી માગી આપ કે હું માગું એ તાર નહીં માગું કે માગ કે તો કે 2 વર્ષનું હાલો 2 વર્ષનું કીધા દશરથ કે સારે માગશો તો કે સમય આવે માગીશ પછી માગ્યા બધાને ખબર છે એટલે ટૂંકમાં કહું કે આવી રામાયણ છે દેવી પૂજકનો દીકરો વેડવો વાઘરી આયરનો જેવો આશરો નહીં રાજપૂત જેવી રીત નહીં બારવટાની બરસી જેવી બરસી નહીં મહારાણા પ્રતાપનો ભાલા જેવો ભાલો નહીં ટોગાની તરવાર જેવી તરવાર નહીં અને ચુવાણિયા કોળીનો ગોફળના ઘા જેવો કોઈનો ઘા નહીં અને કદાચને માટે જગત આખાનું બૈરું રિહાય પણ વેડવા વાઘરીનું બૈરું રિહાય એવું કોઈને રિહાતાય ના આવડ્યો એટલે ખરેખર ઘણી વાત છે પણ છેલ્લે મારા શબ્દોને વિરામ આપતા હાંજનો સમય ચારણ મેઘાણી ચારણના નેહડે મેઘાણી મહેમાન થયો છે બરાબર મેઘાણીને આવી અને ચારણના નેહડે બેવું દૂધની તાહરી આપી હાંજનો સમય અને કોઈક દીકરાએ ગડગડતી દોટ મૂકી હાથની માલિક પરથી ડાંગનો ઘા કર્યો મારો મારો બેનબા ગજબ થઈ ગયો હીરબાઈ ગજબ થઈ ગયો તારું વાહરણું છે એને હાવજ ભડકી ગયો છે અને રોજ કોંજ વેળા થઈ છે એક બાજુ તમરા ત્રામ 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 તમરા બોલીના છે એક બાજુ નેટકાન ડ્રાવ 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 નેટકા બોલીના છે એક બાજુ શેરિયાની હુકા હીરબાઈએ ગડગડતી દોટ મૂકી પણ હાવજ કેવો હતો કે વનરા વનનો રાજા ગરજે ગીર કાંઠાનો કેસરી ગરજે હેરાવત કુળનો યરરી ગરજે કંડે પાતળ જોતો કરજે મફાડીમાં તલે કરજે જાણે કે જોગંદર કરજે બાવળાના ઝાડામાં કરજે ડુંગરના ઝાડામાં કરજે ઉગરનો હાથમનો કરજે વરવરની આગેરો કરજે વાડામાં વાછરડા કાપે કુબામાં બાળકડા કાપે મદરાતે પંખેડા કાપે સુતાને જાગતા કાપે જગને ચેતન સૌને કાપે કેલી એમની આંખ ચબુકે વાદળ માથે વીજ ચબુકે જોટે યુકી ડીપ ચબુકે જાણે બે જંગાર ચબુકે હિમલનો સંગાર ચબુકે જોગંદરની ઝાડ ચબુકે જમણે બેજો ચબુકે સામે યુ ભૂમર ચબુકે ડુંગર જાણે દુઃખ જાણે ડાચા ફાટે જોગ જાણે ભાવ કાળે જમરાજાનું દ્વારું કાળે પૃથ્વીનું પાતા ઉગાડે નષ્ટ કરતી જીવ ઝુલાવે બડકંદાર ગિરાદર ઉઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડે ખેંચી આહી ઉઠે બરસી પાલે કાઢી ઉઠે ઘરમાંથી માટી ઉઠે ગોબો હાથને બારી ઉઠે સોટો લઈ કરનારી ઉઠે ઉઠ બિલ્લા ગોબાદ ઉઠે માનું દૂધ પીનારા ઉઠે કોખારો ખાનારા ઉઠે 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાની ચારણ કન્યા માડી ભોળી ચારણ કન્યા લાડી ભોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા મેસી નિવાસી ચારણ કન્યા ભેડિયા બાડે ચારણ કન્યા લોબડિયાની ચારણ કન્યા શિવંગારો પડી ભાગ્યો રણમેલી કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો આખીનો હણનારો ભાગ્યો મોટો વેદ મુઠાળો ભાગ્યો નરથેતું નારીથી ભાગ્યો અને નાનકડી છોડીથી ભાગ્યો એ 14 વર્ષની ચારણ કન્યા ચુંદડિયાની ચારણ કન્યા આને માથે મન આપણે એવા મારા પરમ મિત્રો રામગઢ કઠેજી એક ફાધર કહેવાય એવા સાહેબ બેઠા છે ત્યારે मन मेरा पंखी भया जहाँ तहाँ उड़ जाए जैसे जिनकी संगत करो ऐसा फल पाए और मैं भमरा मुल्तान देश का कबू केर मत खाओ मैं भमरा मुल्तान देश का कबू केर मत खाओ जो मले नहीं केत की तो मैं झूठ झूठ कर मर जाऊं मैं भमरा मुल्तान देश का कबू केर मत खाऊं मले नहीं केत की तो झूठ झूठ कर मर जाऊं चले मारा शब्दों में विराम आटली વાર શાંતિ થી સાંભળ્યું એ બદલ તમારો આભાર તો રામભાઈ પાછાણ સાહેબને કહું કે એવું રામના ભજનો બહુ સારા ગાય કયો ને મારા રામ સીતાજીની તોલે ના આવો પતિ થઈ પત્નીને ભારત ગામમાં આવ્યું એવા આપણે ભજનો સાંભળવા છે ભાઈ રામભાઈ પાછાણી પાસે તો એના માટે કહું છું કે શ્રી કૃષ્ણ કે બાહો મેં સોંપતી દીધો દુબાલિયો
श्री कृष्ण के बाहों में सबसे विनोद वालिया। अगर मौजूद आज इस कार्यक्रम पे तो बजा देना ढेर से तालियां, जबरदस्त तालियों में बजाओ भाई राम भाई टाटा। राम भाई लक्ष्मण ऊपर आ बोलना था बोलना हाँ बोलो बता पर हो ही ना देता राम जी भाई ભાઈ મોબાઈલ એક બે ખોવાણા છે જેને મળ્યા હોય અહીંયા સ્ટેજ ઉપર આપી દીધો મોબાઈલ સિવાય કોઈ બીજી વસ્તુ જડી હોય તો એ છૂટી અહીં આપણને મોબાઈલ જ નહીં તમે હાંગડ્યો છો અને 7 વર્ષ નોકરી કરી છે ભજન જ ગયા હતા ગયા પછી ભૂલી ગયા દજા દેખી દણિયા ભરે દેવળ દેખી દુઃખ દર્શન કરવા પીરના પંડના પાપ ધોવા
દોરંગા વેળા રે
પણ અભાવ છે પ્રેમ છે અને ત્યારે જેને આપણા કાંઠાની માલિકો નહીં મેં પહેલાં કીધું પીપળીના પાદરની માલિકો લેડીઝ કલાકારમાં 3 થી 4 લેડીઝ કલાકાર ગાયા છે લલિતાજી, ભારતીબેન વ્યાસ, જયશ્રીબેન સાજી અને ગુલાબબેન. ખરેખર બીજા ઘણા લેડીઝ કલાકાર પિક્ચરની દુનિયામાં ભલે 2-4 જણ ગાયા હશે પણ બહુ સારી એવી નામના મેળવી છે. ઘણા સમયથી ભજનો કરે છે, ભજનો ગાય છે. ભાઈ ભાવથી પ્રેમથી દાદાનું સાનિધ્ય છે. કોઈ કલાકાર તરીકે નહીં, જે કોઈ આવ્યા છે બધા મિત્રતાના દાવે, સંબંધના દાવે એવી રીતના આવ્યા છે. ત્યારે ફરી હું તમારી પાસે એવા કલાકારને વિનંતી કરવા જઈ રહ્યો છું. ત્યારે સરપંચોની વાત એમાં કીધું ધનજીભાઈ, મને એક વાત યાદ આવી. ગામડામાં 12 ફોર્મ ભરાણા, 12 સરપંચના, કોઈ પાછું ન ખેંચ્યું. ગામના મોટિયાર હતા કે શું કરશું કે આમને બારે આપણા અવાવરા કુવા મુતાવો. જે પહેલો ઉપર આવે સરપંચ, એક જણો પૈસા વાળો હતો કે એક જણો ઉભો રહો 5000 આપું કે એની ઉપર બીજો ઉભો રહે 10,000, એની ઉપર ત્રીજો ઉભો રહે 20,000, એમ કરતા કરતા વાત પગી 1,80,000. એ 11મો 12મો જ્યાં ચરવા ગયો, 1 ને ચડ્યો, 2 ને 3 ને 4 ને 5 ને 7 ને 8 ને 9 ને જ્યાં વાત ગઈ ત્યાં નીચેવાળાએ વિચાર કર્યો કે આ બધાનો ભાર મારે સહન કરવાનો, મને 5,000. એ નીચેવાળો ખસ્યો કુવામાં, મારો ટેકો ખેંચી લો બધા. હા પણ એવી આ સરકાર, એવી આ મોતથી ભાવથી જે જનાર્દન જનતા બેઠી છે, કાંઠાની માલિકો ખરેખર બહુ સારા એવા આગેવાનો, કાર્યકર્તાઓ બહુ હાલા છે. પક્ષ પણ મજબૂત થતો જાય છે, ભાજપનું એટલું જોર વધારતા જાય છે. દિવસે જેને નથી પડવું એને ખેંચી લઈ જાય, પરાણે ચાલુ ઉઠાવડાવો. ખરેખર એવી એકતા દયારામ જમાદાર ને કિરીટસિંહનો ડબ્બો કે ભેળવી જ લો જેટલું ભરાય એટલું. ખેતર છે તમારું, હવે તમને ભાડે હલા કરો, ગમે તે કરો, પણ ભાવથી પ્રેમથી એવું એક જનાર્દન જનતાનું જોર છે. ત્યારે હું અહીંથી કલાકાર બેન શ્રી ગુલાબબેન અને રમતુભાઈને વિનંતી કરું કે છેલ્લે આપણા ભજનની દુનિયાના માહોલને જાળવી રાખવા, જેને પહેરવી કહેવાય, જેને રાગ કહેવાય, સદા સુહાગન રાગ હોય તો એ ભેરવી છે. તો એવા આપણને ભજને લઈ અને હવે બેન શ્રી ગુલાબબેન પટેલ રમતુ ભગત જબરદસ્ત તાળીઓ બજાવો. શ્રી કૃષ્ણ કે બાહોं में सोपती थी दूध बालियां, श्री कृष्ण के बाहों में सोपती थी दूध बालियां, घर मौजा जाए आज के कार्यक्रम पे तो बजा देना ढेर सी तालियां. जबरदस्त तालियों बजाओ बेन श्री गुलाबबेन पटेल. હાલો, ઘણા ગગજીનો મોબાઈલ 8,000 ની કિંમતનો છે, તો જે કોઈ લઈ ગયેલા હોય